જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું મીઠા લીમડાની ભાજી. તો ચાલો બનાવીએ. મીઠા લીમડાની ભાજી બનાવવા માટે મેં મીઠો લીમડો લીધો છે, ક્રશ કરેલું લસણ લીધું છે અને ટમેટું કટ કરીને લીધું છે. આપણે મીઠા લીમડામાંથી આવી રીતે એક ડાળખીમાંથી બધાય આપણે પાન લઈ લેશું. આપણે મીઠો લીમડો રસોડામાં આપણે ઉપયોગ કરતા જોઈશું, જેમ કે આપણે દાળમાં, કઢીમાં, શાકમાં અને આપણે મમરાનો ચેવડો બનાવી એમાં પણ આજે આપણે મીઠા લીમડાની ભાજી બનાવવાની છે. મીઠા લીમડાના ખૂબ જ ઉપયોગીકારક છે, જેમ કે વાળમાં, ડાયાબિટીસમાં, ગેસ અપચો હોય અને વાળમાં પણ ખૂબ જ ઉપયોગકારક હોય છે. હવે આપણે આની આજે ભાજી બનાવવાની છે. આપણે બધા મીઠા લીમડાના પાનને અલગ કરી લીધા છે ડાળીમાંથી. હવે આપણે વઘાર કરી લેશું. ઘરમાં આપણે 2 પાવડા તેલ નાખશું અને આપણે તેલને આવવા દઈશું. આપણે તેલ આવી ગયું છે. ક્રશ કરેલું આપણે લસણ નાખશું. અડધી ચમચી હિંગ નાખશું. થોડી વાર માટે આપણે સાતળવા દઈશું લસણને. હવે કટ કરેલું ટમેટું નાખશું. બધું મિક્સ કરી લેવું. આપણે મસાલા કરી લેશું. અડધી ચમચી હળદર નાખશું. અડધી ચમચી ધાણા જીરું પાવડર નાખશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. બધું મિક્સ કરી લેશું મસાલો. આપણે લસણવાળી ચટણી નાખશું ને બધું મિક્સ કરીને આપણે થોડી વાર માટે ચડવા દેશું. આપણે મીઠો લીમડો નાખી દઈશું એમાં. બધું મિક્સ કરી લેશું. આપણે 1 ચમચી ચટણી નાખશું અને મિક્સ કરીને આપણે થોડું પાણી નાખશું. આમાં આપણે ઝાઝુ પાણી નથી નાખવાનું, થોડુંક જ પાણી નાખશું. બે થી 3 ચમચી જેટલું આપણે પાણી નાખશું. થોડીક વાર માટે આપણે ચડવા દેશું ઢાંકીને. બે મિનિટ માટે આપણે ચડવા દેશું. આમાં આપણે 1 ચમચી ચણાનો લોટ નાખશું અને બધું મિક્સ કરી લેશું એટલે એકદમ લચકા જેવી થઈ જાય. આપણી મીઠા લીમડાની ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.